10મો જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ 2026 અમદાવાદમાં યોજાયો. ભારતના પ્રતિભાશાળી વિશ્વ રેકોર્ડ ધારકો અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આયોજિત 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ અમદાવાદ ખાતે ભવ્ય રીતે યોજાયો. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન જીનિયસ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત કરાયેલા ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો તેમજ વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનારા પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાવન સોલંકી, ફાઉન્ડર, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડનો મુખ્ય હેતુ દેશના વિશ્વ રેકોર્ડ ધારકો, પ્રતિભાશાળી વ્યક્તિઓ અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર લોકોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અને સન્માન આપવાનો છે. છેલ્લા 10 વર્ષથી આ એવોર્ડ દ્વારા હજારો પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું છે અને સમાજમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાની ભાવનાને બળ મળ્યું છે. મારું નામ કેતન પટેલ. બ્રાન્ડ તડકો ધ એસેન્શિયલ મેડ ઇન ભારત છેલ્લા 25 વર્ષથી ઇન્ડિયન ક્રાફ્ટ અને ઇન્ડિયન આર્ટને જોડતી એક કડી, જે ઇન્ડિયાના દરેક ગામડાને જોડતી એક કડી સાબિત થઈ છે અને વુમન એમ્પાવરમેન્ટની અંદર 4000 લેડીઝને આજે હેન્ડક્રાફ્ટ અને એનું કામ આપતી આ બ્રાન્ડ છે. ઇન્ડિયામાં અને ઇન્ડિયા પર 19 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતી આ બ્રાન્ડ છે. આજે એક એવો ફેશન શો થવા જઈ રહ્યો છે જે સ્પેશિયલ એબલ લોકો, જે વિકલાંગ અને બ્લાઇન્ડ હોય એ લોકોને ગાર્મેન્ટ્સ, ન્યૂ ગાર્મેન્ટ્સ આપીને અને એમને એવું સાબિત અને એમને એવું પુરવાર કરવા માટેનો ફેશન શો કે જે એ લોકો સ્પેશિયલ એબલ છે અને એ લોકો કોઈનાથી ઉતરતા નથી. એ વાત તો આપણને બધાને ખબર જ છે. પણ આજે જેટલું થેન્ક યુ મીડિયાનો અને પવન સોલંકીનો, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાનો કરીએ એટલો ઓછો પડે. અને આજની જે ઇવેન્ટ છે એ તમે બધા આજે જુઓ અને આ ક્રાફ્ટને અને આ હુનરને અને આ જે સ્પેશિયલ એબલ લોકો છે એને આપણે દુનિયા સુધી પહોંચાડી શકીએ, એ જ અમારો હેતુ હતો, છે અને કાયમ સુધી રહેશે. થેન્ક યુ સો મચ. બાવળિયાથી સંત શ્રી નગાલાખાના ઠાકરધામ બાવળિયાથી ત્યાંના મહંત શ્રી રામબાપુ આજે ખાસ કરીને ચીફ ગેસ્ટ તરીકે અહીંયા આમંત્રિત આપ્યું છે. ત્યારે ખાસ કરીને ગયા વર્ષે અમારા સમાજના બહેનો દ્વારા 75,000 બહેનો દ્વારા ટેનિટર ડ્રેસમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો હતો. સાથે લાકડી રાસનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. 111 ફૂટની અગરબત્તીનો વર્લ્ડ રેકોર્ડ હતો. 22.5 ઇંચની બંસરીનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. આ એના અનુસંધાને આજે ચીફ ગેસ્ટ તરીકે અમને અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. 10 જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ, જેનું આજે આયોજન થવા જઈ રહ્યું છે. આખા ઇન્ડિયાથી 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરનું સન્માન છે. એક એન્ટરટેનિંગ પ્રોગ્રામ છે આખો. ટોટલ 300 જણના નોમિનેશન આવ્યા હતા અને એમાંથી 50 જણને અમે આજે ચૂઝ કર્યા છે અને અહીંયા એમનું જીનિયસ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. સાથે સાથે તડકો ધ એસેન્શિયલ જે બ્રાન્ડ છે એમનો બી એક સ્પેશિયલી એબલનો એક ફેશન શો એમનો રાખવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય મહેમાન તરીકે 1008 મહામંડલેશ્વર શ્રી રામબાપુ બાવળિયાળી ધામ, જેમણે 3 રેકોર્ડ કર્યા હતા, એમનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે. સાથે સાથે ભીંડ સખી હનુમાન અને ડૉક્ટર હનુમાનના મહંત શ્રી રામબાપુ એ પણ આજે પધાર્યા છે. મયુર વાકાણી છે સાથે, અને સુરેખાબા હોસ્પિટલ રણજીતસિંહ જોજા, એનું પણ આજે આ જ પ્રોગ્રામમાં સન્માન થવાનું છે. તો આવા 7 વર્ષથી લઈને 70 વર્ષના 50 લોકોનું આખા ઇન્ડિયાથી આવેલા જે છે એનું સન્માન આજે અહીંયા અમે કરશે જીનિયસ એવોર્ડથી.